હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ દાબડા ભજીયા। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરજો। તો દાબડા ભજીયા બનાવવા માટે આપણે આ રીતના 3 બટાકા લીધા છે અને હવે આ રીતે આપણે એને છીણી લીધા છે। આપણે એને ગોળ ગોળ સ્લાઇસમાં આ રીતના કટ કરી લીધા છે। તો દાબડા ભજીયા બનાવવા માટે આપણે બટેટાને હંમેશા આવી રીતે જ કટ કરવાના છે। તો હવે આપણે એક વાસણમાં થોડુંક મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર, હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને આ મિશ્રણ તૈયાર કરવાનું છે। અને જે આપણે બટેટાની સ્લાઇસ તૈયાર કરી છે એમાં આપણે આને લગાવી અને ઉપર બીજી સ્લાઇસ આપણે રાખી દેવાની છે। તો આ રીતે આપણે બધી બટેટાની સ્લાઇસને તૈયાર કરી લેવાની છે। તો હવે આપણે અહીંયા પર બધી સ્લાઇસને તૈયાર કરી લીધી છે અને હવે આપણે કરશું એક બીજું કામ। તો એક કટોરીમાં આપણે 2 ચમચી બેસન, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક પાણી ઉમેરીને આપણે બનાવી લઈશું ઘોળ। આપણે બેસનનું ઘોળ બનાવવાનું છે તો હજી થોડુંક પાણી આપણે ઉમેરશું। ટોટલ આપણે આમાં 2 ચમચી જેટલું પાણી જોયું છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો। અહીંયા ગેસ ઉપર આપણે પેન રાખી દીધી છે અને એમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને હવે આપણે ચેક કરી લઈએ તો તેલ છે ગરમ। હવે જે આપણે બટેટાની સ્લાઇસ છે એને આ રીતે આપણે મિશ્રણમાં ડુબાડી અને તળી લેવાની છે। તો બધી સ્લાઇસ આપણે આ રીતે તળી લઈશું। તો ફટાફટ બની જાય એવી ઇઝી રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું। જો તમને આ વિડીયો ગમે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। તો આ રીતે આપણે બંને સાઈડ પલટાવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। ગેસની જે આંચ છે એ આપણે એકદમ સ્લો રાખી છે જેથી કરીને કે અંદર સુધી આપણે જે બટેટાની સ્લાઇસ છે એ સરસ રીતે ચડી જાય। ગેસની આંચ આપણે તેજ રાખશું તો અંદરથી બટેટું કાચું રહેશે અને બહારથી બેસન છે એ ફટાફટ ક્રિસ્પી થઈ જશે। તો ગેસની આંચ જે છે એને આપણે હંમેશા આવી રીતે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો સ્લો જ રાખવાની। તો આ રીતે આપણા ભજીયા ક્રિસ્પી થઈ ગયા છે અને હવે આપણે એને બહાર લઈ લેવાના છે। તો બધા ભજીયાને આપણે બહાર લઈ લીધા છે અને જોઈ શકો છો ગાઈસ કે ભજીયા આપણા તૈયાર છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકનને પ્રેસ કરજો। તો આ રીતે આપણા તૈયાર છે દાબડા ભજીયા। તો ફરીથી મળીશું એક નવી અને નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।